વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વાઘોડિયા સહિતના વિસ્તારોમાં લોકો ઉગ્ર બન્યા હતા। ભારે બિલ અને ગેરવ્યવસ્થાના આરોપ સાથે એમજીવીસીએલના ગેટ પર વિરોધ કર્યો। વડોદરા શહેરમાં વીજ કંપની એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લેઆમ વિરોધ કરતા જણાવ્યું કે છેલ્લા 5 મહિના સુધી કોઈ વીજ બિલ મળ્યું નહોતું અને હવે ભારે રકમ સાથે એક હાથે બિલ આપ્યું છે। ભારે રકમના બિલની લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક ગ્રાહકો 7,000 રૂપિયાની પેન્શન પર આજીવિકા ચલાવે છે અને તેમને 20,000 રૂપિયાનું વીજ બિલ આપવામાં આવ્યું છે, જેના કારણે તેઓ તીવ્ર મૂંઝવણમાં આવી ગયા છે। પરિણામે રહીશોએ એમજીવીસીએલના ઓફિસ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી। ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓના બિલોની સમીક્ષા કરવામાં આવે અને 50% સુધી રાહત આપવામાં આવે। સાથે સાથે લોકોએ ફરજિયાત રીતે સ્માર્ટ મીટર બદલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે। લોકોનું કહેવું છે કે તેમને કોઈ પહેલેથી જાણ કરવામાં ન આવી અને પૂરતા સમજ્યા વિના જ જૂના મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે। આવું છું, હું ત્યાંનો પ્રમુખ જ છું। 5 મહિનાથી અમને બિલ આવ્યું નથી। એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના 4 મહિનાનું નહીં આવ્યું, એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા। એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની છે। એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। હવે શું માંગ છે આપની? મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે, એ આપણે માઇનસ જોઈશે, પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી। આજે અમે જીઈબીને સાથ આપીને જીઈબી અમારી પથારી ફેરવી છે, બરાબર। અમે જરા પણ વિરોધ કર્યો નથી, અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો। સોસાયટીવાળા પણ માની ગયા, સ્માર્ટ મીટર નંખાયું, આજે બધા પરેશાનીમાં છે। કેટલા મહિનાથી બિલ નહીં આવ્યું? 5 મહિના। હવે શું, કારણ કે જે પ્રકારે બિલ તમે ભરશો લગભગ નહીં તો અગર કોઈનો 20,000 પગાર હશે ને આ લોકો 15,000 બિલ આપ્યું 5 મહિને કે 6 મહિને, તો એ માણસ ભરશે કેવી રીતે? ઈએમઆઈ કેવી રીતે ભરશે? અને પોતાના બાળકોને જમાડશે કે પેલું ફીસ કેવી પણ નહીં ભરશે? તો હવે શું થવું જોઈએ? આપનું શું માંગ છે? હું એ જ વસ્તુ કહેવા માગું છું, કાં તો અમને સબસિડી રીતે એ કરો। આ લોકોની સબસિડી પણ તમને હું જણાવી દઉં, અભણ લોકોને ભણાવતા ને એવી રીતે હમણાં તમે 2 મહિનાના ભરો, પછી 2 મહિના, અરે પણ પેલા બીજા પણ 2 મહિનાના ચડશે ને। એટલે આ જે અભણ લોકો, એક તો આમનું ઇન્ટરવ્યૂ કોણ લે છે પહેલી વસ્તુ તો મને ખબર નથી, નોકરી લેતી વખતે કાં તો મેરિટ પર આવતા હશે તો પતી ગયું, દેશનું તો પહેલેથી ખરાબી છે। તો આ લોકોને કંઈ એક વસ્તુ ખબર નથી પડતી કે જવાબ સામે કેવી રીતે આપવાનો।